વડોદરામાં 20 કરોડના ચમત્કારિક સુલેમાની પથ્થર વેચવાના કૌભાંડનો પર્દાફાશ, 3 ઠગ ઝડપાયા। વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં પોલીસે 3 ઠગ ઇસમોને ઝડપી પાડી મોટી છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે। આરોપીએ કાળા રંગના કહેવાતા સુલેમાની પથ્થરને ચમત્કારી ગણાવી દાવો કરતા હતા કે આ પથ્થર પાસે રાખવાથી કોઈપણ પ્રકારની ઈજા કે હાનિ થતી નથી। આ પથ્થર માટે તેઓ 20 કરોડની માંગણી કરતા હતા। ફરિયાદી યોગેશભાઈ વાઘજીભાઈ પંડ્યાનો આરોપી વિજયસિંહ ગોહિલ સાથે સંપર્ક થયો। વિજયસિંહ પોતે પાસે ચમત્કારિક સુલેમાની પથ્થર હોવાનું કહી તેનો વિડીયો પણ મોકલ્યો હતો। ત્યારબાદ ફરિયાદી ડેમો જોવા માટે આરોપીઓને વડોદરા બોલાવ્યા હતા। આરોપીઓ એક વ્યક્તિને પથ્થર હાથમાં પકડાવી કાતર, બ્લેડ અને ચપ્પુ વડે વિવિધ પ્રયોગો કરી પથ્થરની ચમત્કારિક શક્તિઓ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે ખરીદદારે શંકા જતા પથ્થર ખરીદવાનો ઇનકાર કર્યો હતો। પોલીસ ફરિયાદ બાદમાં આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી હતી કે તેમને વડોદરા બોલાવ્યા હોવાથી હવે ₹50,000 આપવા પડશે, નહીં તો ત્યાંથી જવા નહીં દેવામાં આવે। આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે 3 ઈસમો કપુરાઈ ચોકડી નજીક 2 બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે અને એક પથ્થર ₹20 કરોડમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે સર્વિસ રોડ પર પાસે દરોડો પાડી ત્રણેયને ઝડપી લીધા। તપાસ દરમિયાન તેમની પાસેના બોક્સમાંથી કાળો પથ્થર, ધારદાર ચપ્પુ, કાતર, બ્લેડ તેમજ 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આરોપીઓ પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરતા પોલીસે અંદાજે ₹40,150નો મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હાલમાં સમગ્ર કૌભાંડની વધુ તપાસ કરી રહી છે।